શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ એકાદશીનું વ્રત પાપ નાશ અને મોક્ષ પ્રાપ્તિનું સાધન માનવામાં આવે છે. દર મહિને આવતી એકાદશી ભક્તોને સંયમ, સાધના અને ભક્તિનો માર્ગ બતાવે છે. તો આવું જાણીએ વર્ષ 2026ની સમસ્ત એકાદશીની પાવનકારી તારીખો અને તેનું મહત્વ સમજાવતી આજની ખાસ વાત. જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય જે છે ને 11નો છે. ખાસ કરીને ઘણા બધા મારા બહેનો જે ભજન મંડળમાં હોય છે અને ઘણા લોકોને મનમાં જ્યારે 11 આવતી ત્યારે અપડાઉન થયું કે શાસ્ત્રીજી અમારે આ તારીખે 11 કરવી કે આ તારીખે કરવી. કેમ કે જે લોકો નિત્ય 11 કરવાવાળા વ્યક્તિ છે ને એ લોકોને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી થાય. બે 11 આવે ત્યારે એ અસમંજસ જેવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે મેં નક્કી કર્યું કે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ હું આખા વર્ષની બધી 11ની તારીખ લખાવી દઉં, જેથી જ્યારે પણ 11 આવે ને તમારે ક્યારે કોઈને પૂછવાની જરૂર પડે નહીં. કેમ કે ઘણા લોકો 11નું વ્રત કરતા હોય, ઘણા વ્યક્તિ ભગવાન શિવજીની કૃપા માટે પ્રદોષનું વ્રત કરતા હોય, ઘણા લોકો ભગવાન ગણેશજીની આશીર્વાદ માટે સંકટ ચતુર્થી અથવા વરદ ચતુર્થીનું વ્રત કરતા હોય. પણ ક્યારે આવશે એ ઘણા લોકોને ખબર ના હોય, એટલે છેલ્લે બહુ દોડધામ થાય, પંચાંગ શોધે, કોઈને ફોન કરે, મંદિરમાં તપાસ કરે, આવું બધું થતું હોય છે. પરંતુ મેં તમને વાત કરેલી છે, ભક્તિ સંદેશ કાર્યક્રમ છે ને તમારો કાર્યક્રમ છે અને તમારા બધાના પ્રશ્નો જ્યારે અમને મળે છે ત્યારે એ ઉદ્દેશીને જ હું આ કાર્યક્રમ બનાવું છું. તો મને એવું લાગ્યું કે મારે આજે આખા વર્ષની જેટલી પણ 11 છે, તમામ 11 કઈ તારીખે આવશે એનું લિસ્ટ તમને લખાવી દઉં, જેથી એ દિવસમાં તમે બરાબર 11 કરી શકો. હવે રહી વાત 11નું વ્રત કરવાથી શું ફળ મળે છે એ પણ જાણી લઈએ. 11 કયા દેવની છે એ પણ માન. એકાદશી આમ તો જોવા જાય કે વ્રતો જે છે ઘણા બધા વ્રતો હોય. 11નું વ્રત, પ્રદોષનું વ્રત, ચતુર્થીનું વ્રત, સાવિત્રીનું વ્રત, સૂર્યદેવનું વ્રત, ગણેશજીનું વ્રત, બધા ઘણા બધા વ્રતો છે. પણ એવું કહેવાય છે કે બધા જ વ્રતોનો રાજા એકાદશીનું વ્રત છે. જેમ નદીઓ ઘણી બધી છે, પણ તમામ નદીઓમાં શ્રેષ્ઠ નદી જોવા જઈએ તો ગંગા મૈયા જેમ કહેવામાં આવે છે, તેમ તમામ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત એકાદશીનું વ્રત કહેવામાં આવે છે. અને જે એકાદશી કરે છે, એકાદશી 12 મહિનાની બધી એકાદશી કરે છે, તો તે વ્યક્તિના જીવનમાં સર્વ પાપોમાંથી મુક્તિ થાય છે, એનું સંપૂર્ણ સુખોની અનુભૂતિ થાય છે અને વૈકુંઠના દ્વાર ખુલે છે. એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એકાદશીના વ્રતથી. અને એકાદશી વિશે તો તમને બધાને ખ્યાલ જ છે કે એમાં નીતિ નિયમ શું હોય અને ઉપવાસ કઈ રીતે કરતા હોય, ભગવાન નારાયણની પૂજા પાઠ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને ભજન કીર્તન કરવાનું મહત્વ એકાદશીમાં રહેલું છે. 2026ની બધી જ એકાદશી જે આવશે એની તારીખ લખી લો અને કઈ એકાદશીનું નામ શું છે એ પણ લખી લેજો. પહેલી એવું કહેવાય છે કે 14 જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણના દિવસે જ 11 છે. 14 જાન્યુઆરી 2026 જેને કહેવાય પોષ વદ 11, અને એ એકાદશીનું નામ છે સડતીલા એકાદશી. સડતીલા એકાદશી. જો કે એના વિશે પણ હું તમને જણાવીશ, કેમ કે આમે ઉત્તરાયણ આવે ને તો તલ અને ગોળ ખાવાનું વિશેષ મહત્વ હોય છે. અને અહીંયા સડ એટલે 6 પ્રકારના તલનું દાન કરવાનું એક મહત્વ છે. મતલબ આ એકાદશીમાં જેમાં તલથી સ્નાનનું મહત્વ છે, તલ ભગવાનને પ્રસાદમાં અર્પણનું મહત્વ છે, તલનું દાન કરવાનું મહત્વ, ઘણું બધું છે એની પાછળ. બીજા નંબરની વસ્તુ, એના પછીની બીજી એકાદશી ક્યારે આવશે 2026માં? તો કે 29 તારીખ, 29 જાન્યુઆરી 2026, મતલબ કે 29/1/2026 માઘ મહિનાની એકાદશી, માઘ સુદ 11, જેને જયા એકાદશી કહેવામાં આવે છે.
ત્યાર પછીની ત્રીજી એકાદશી માઘ મહિનામાં અંધારિયા પક્ષમાં વદમાં માઘ વદ એકાદશી જેને વિજયા એકાદશી કહેવામાં આવે છે, જેની તારીખ છે 13 તારીખ 13/2/2026. એના પછી આગળ ફાગણ મહિનામાં એકાદશી જે અજવાળિયામાં અને અંધારિયામાં જે બે આવશે, તો ફાગણ મહિનામાં અજવાળિયામાં જે આવતી એકાદશીને કહેવામાં આવે છે આમલકી એકાદશી, જેની તારીખ છે 27/2/2026. ફાગણ મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને એવું કહેવાય છે કે પાપ મોચની એકાદશી કહેવામાં આવશે, અને તે એકાદશીની તારીખ છે 15/3/2026. ત્યારબાદ ચૈત્ર મહિનામાં અજવાળિયામાં જે આવતી એકાદશી જેને કામદા એકાદશી કહેવામાં આવે છે, જેની તારીખ છે 29/3/2026. ચૈત્ર મહિનામાં અંધારિયા પક્ષની અંદર જે એકાદશી આવે છે જેને વરુથીની એકાદશી કહેવામાં આવે છે, અને આ એકાદશી આવશે 13 તારીખે 13/4/2026. વરુથની એકાદશી બાદ વૈશાખ મહિનાની એકાદશી, વૈશાખ મહિનામાં અજવાળિયા પક્ષમાં જે એકાદશી આવે છે વૈશાખ સુદ એકાદશી, જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે, અને આ એકાદશી કઈ તારીખે છે? 27/4/2026. વૈશાખ મહિનામાં અંધારિયા પક્ષમાં જે આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવશે, અને આ અપરા એકાદશી જે છે એની તારીખ છે 13/5/2026. આ વખતે અધિક માસ આવવાનો છે, અને અધિક માસમાં આવતી એકાદશી, અધિક માસમાં જે અજવાળિયાની એકાદશી આવતી હોય, જે એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે, અને એ એકાદશીની તારીખ રહેશે 27/5/2026. અધિક માસમાં કૃષ્ણ પક્ષ એટલે અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવશે, અને પરમા એકાદશી કઈ તારીખે છે? તો કે 11/6/2026. જેઠ મહિનામાં અજવાળિયા પક્ષમાં જે આવતી એકાદશીને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે, જેને ભીમ 11 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિર્જરા એકાદશી જે છે, જે આ વખતે 25 તારીખે રહેશે, 25/6/2026. ત્યાર પછી જેઠ મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશી જેને યોગિની એકાદશી કહેવામાં આવે છે, અને યોગિની એકાદશીની તારીખ છે 11/7/2026. ત્યાર પછી જે એકાદશી આવે છે જે અષાઢ મહિનામાં આવે છે, અષાઢ મહિનામાં અજવાળિયા પક્ષમાં આવતી એકાદશી જેને દેવશયની એકાદશી કહેવામાં છે, જ્યારે દેવતાઓ પોઢી જાય છે, તો દેવશયની એકાદશી અષાઢ સુદ 11, જેની તારીખ રહેશે આ વખતે 25/7/2026. એના પછી અષાઢ મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને એવું કહેવાય છે કે કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, જેની તારીખ છે 9/8/2026. ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ 11, શ્રાવણ મહિનામાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શ્રાવણ મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હવે પુત્રદા એકાદશી જે શ્રાવણ મહિનામાં અજવાળિયામાં જે આવવાની છે, જેની તારીખ છે 23/8/2026, અને શ્રાવણ મહિનામાં અંધારિયામાં જે અજા એકાદશી જે છે 7/9/2026ના દિવસે છે. શ્રાવણ પછી આવે ભાદરવો મહિનો. ભાદરવા મહિનામાં અજવાળિયામાં આવતી એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવશે, અને જેનું તારીખ છે 22/9/2026. ભાદરવા મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવશે, અને એ ઇન્દિરા એકાદશી જે છે એની તારીખ છે 6/10/2026. હવે છેલ્લો અશ્વિન માસ એટલે કે આસો માસ. આસો માસમાં અજવાળિયા પક્ષમાં જે એકાદશી છે જેને પાશાંકુશ એકાદશી કહેવામાં આવે છે, અને પાશાંકુશ એકાદશી ક્યારે છે? તો કે 22/10/2026. ત્યાર પછી આસો મહિનામાં કૃષ્ણ પક્ષ એટલે અંધારિયામાં જે આવતી એકાદશી જેને રમા એકાદશી કહેવામાં આવે છે, અને આ વખતે એ રમા એકાદશી છે 5/11/2026.
હવે છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર એટલે કે 12મો મહિનો. કારતક મહિનામાં 2 એકાદશી આવે છે. એમાં પહેલી એકાદશી અજવાળિયાની છે, એને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે. દેવ ઉઠી અગિયારસ એટલે દેવતાઓ ઉઠે છે તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય, જેની તારીખ રહેશે 21/11/2026. અને કારતક મહિનામાં બીજી જે એકાદશી છે અંધારિયા પક્ષમાં આવતી, જેને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવશે. તો કારતક મહિનામાં પહેલી જે હતી દેવ ઉઠી અને ત્યારબાદ ઉત્પન્ના એકાદશી. હવે ઉત્પન્ના એકાદશી જે છે જે 4 તારીખે 4/12/2026 એટલે કે ડિસેમ્બર મહિનામાં 2026નું ડિસેમ્બર મહિનામાં આ એકાદશી ઉત્પન્ના એકાદશી છે. અને 2026ની છેલ્લી એકાદશી જેને વાત કરીએ તો જેને મોક્ષદા એકાદશી છે, જે માગસર સુદ માગસર મહિનામાં અજવાળિયામાં આવતી એકાદશી જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. ને એ મોક્ષદા એકાદશીની તારીખ છે 20/12/2026 એટલે કે ડિસેમ્બર મહિનાની છેલ્લી એકાદશી 2026ના છેલ્લી એકાદશી 20 તારીખે રહેશે, 20/12/2026. તો આ હતી 2026ની બધી જ એકાદશીનું નામ અને એકાદશીની તારીખ તમને એટલે લખાઈ કે જ્યારે તમારે એકાદશી કરવાનું આવે ત્યારે તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવિત ના થાય કે મારે કયા દિવસે એકાદશી કરવી. શાસ્ત્રના અનુસાર નીતિ નિયમ પ્રમાણે બધી એકાદશીની માહિતી મેં તમને આજે આપી દીધી છે. આવતીકાલે પણ આવી જ જાણકારી હું આપવાનો છું, પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.